જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હવે આ જો મેથી છે, દાળ ને આમાં મૂક્યા છે મેં ભાત, જીરાવાળા ભાત. હવે બધું દાળ ભાત બનાવવાના છે. અને આ છે રીંગણા. રીંગણા મસ્ત મસ્ત રાળીએથી આવ્યા છે. રીંગણાનું શાક બનાવવાનું છે. ને અમે ભાખરીનો લોટ બાંધ્યો છે. રીંગણાનું શાક ને ભાખરી ને દાળ ને ભાત બનાવવાના છે. તો હવે બપોરની રસોઈની તૈયારી થઈ ગઈ છે. અમે જો ગામડે ગયા હતા ને તો અહીંયાથી ઘઉં બાજરોની લઈ આવ્યા. આ ઘઉં બાજરો પડ્યા છે એમાં લઈ આવ્યા. અને આ પછી જો આખી કેટલી દહીંની ભરી આવ્યા છે. ગામડાનું દહીં ભેંસુનું કેવું હોય છે ને, આ આખી કેટલી દહીંની ભરી છે. આ બીજી કેટલી છે, એમાં દૂધ છે અને આમાં દહીં છે. પછી અમે ઘી લઈ આવ્યા હતા. મેં તેરે કીધું હતું ને કે મેં આ જો આ બે કેટલી ઘીની ભરી છે. એ અમારે વાડીઓમાં ભેંસુની છે ને, એમાં ગાયું ભેંસું ને એના વાડીની જ છે. કાંઈ દહીં દૂધ આ તે બધું હોય છે. આ જો કામ ઘરની સફાઈ થઈ ગઈ છે. ઘરની સફાઈ કરી લીધી છે. ફરિયાની વાસણવાળા બેન આવ્યા હતા, એ વાસણ ઉટકી ગયા. અને મેં રસોઈ ચાલુ કરી નાખી છે. આજે દાળ ભાત શાક રોટલી બનાવવાના છે, તે હવે હું બનાવીશ. જો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.